આજે એક સોનેરો પ્રસંગ છે. હું ધન્યવાદ આપું છું પીઆઈ સાહેબ, સ્ટાફ, અમારી બહેનો, ટીચરો, નાના ભૂલકાઓ, નાના બાળકો. આપણે એમ જ આપણું ઇન્ડિયા, આપણું ગુજરાત, આપણું કચ્છ ભાઈચારા આપસમાં રહે એ આજનો તહેવાર પ્રસંગ જોવા માંગુ છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. 12 તારીખથી 14 તારીખ સુધી આપણા સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં એક અભિયાનના ભાગરૂપે આપણા સૌમાં દેશદાસ તો છે જ, પણ ક્યાંક થોડી ઘણી ઉણપ હોય તો આ યાત્રા કરવાથી ફરીથી આપણે જાગૃત થઈએ. એના માટે આપણા પીઆઈ મેડમ શ્રી દ્વારા એમના અધ્યક્ષ સ્થાને સૌ આપ પધાર્યા છો. અહીંયા સરપંચશ્રી, ગામના અન્ય ગ્રામજનો, અગ્રણીઓ અને સૌથી વધુ શુભેચ્છા ખાસ અમારા બાળ મિત્રો કે એ આવતીકાલના ભાવિ નાગરિક છે. આપણા દેશનું, આપણા રાજ્યનું, આપણા કચ્છનું નેતૃત્વ એમના હાથમાં છે. તો બાળકોમાં આ વધુમાં વધુ દેશદાજ ભાવના રહે. અને આપણા કચ્છમાં મારો તો 35-36 વર્ષનો અનુભવ છે કે અહીંયા જે ભાઈચારો જે છે એ બીજા વિસ્તાર કરતાં ઘણું સારું છે. અને એકબીજાના તહેવાર પણ આપણે એકબીજાને શુભેચ્છા આપીને ઉજવીએ છીએ. આવો જ આપણું કાયમી રહે એવી શુભેચ્છા. હસ્તુ. જય હિન્દ.